આ બધા જ આપણા ગુજરાતના વ્યક્તિઓ છે ને, ગુજરાતને હેરાન કરે છે આ લોકો. ટુરિસ્ટને લોકલને જવા દે છે, બસ બધું જ જવા દે છે. ખાલી ગાડીઓ નથી જવા દેતા, એ બી ખાલી ટુરિસ્ટની, બાકી લોકલ ગાડી, બસ, ટ્રક બધું જ જાય છે. ઉત્તરાખંડમાં ફસાયેલા 100 જેટલા ગુજરાતીઓ સાથે સુરતના સાંસદ મુકેશ દલાલે વાત કરી. પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે સ્થાનિક પ્રશાસન સાથે વાતચીત કરી. ધીમે ધીમે મુસાફરોને ત્યાંથી બહાર કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં ફસાયેલા આશરે 100 જેટલા ગુજરાતી પ્રવાસીઓની માહિતી મળતા જ સુરતના સાંસદ મુકેશભાઈ દલાલે તેમનો સંપર્ક કર્યો હતો. એક ગુજરાતી પ્રવાસીએ વિડીયો કોલ દ્વારા સાંસદને જાણ કરી હતી, જેની તુરંત પ્રતિક્રિયા આપતા સાંસદે સ્થાનિક પ્રશાસન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. સાંસદ મુકેશભાઈ દલાલે પ્રવાસીઓને સહીસલામત બહાર કાઢવા માટે સ્થાનિક પ્રશાસનને સૂચના આપી હતી. ત્યાંથી મળતી માહિતી અનુસાર ધીમે ધીમે મુસાફરોને બહાર કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાંસદના આ પ્રયાસથી ફસાયેલા પ્રવાસીઓને મોટી રાહત મળી છે. ठीक है, ठीक है, एक एक करके निकाल रहे हो, ठीक है, और तुरंत निकालो गाड़ी जो फंसी है वो सब एक एक करके. काफी देर से वेट कर रहे हैं, तकरीबन 100 गुजराती है वहां पे. ठीक है, ठीक है. बात करी मैं को भाई आप लोग ऐसा कैसे कर रहे हैं? तो मेरे को गुजरात के 100 टूरिस्ट वहां पे फंसे पड़े हैं और आप वहाँ की लोकल गाड़ियां जाने दे रहे हैं कि नहीं सर, इनके ऑटो लोकल में भी सिर्फ वहाँ के स्थानिक रहवासी इनकी गाड़ी जा रही है. मुझको ऐसा नहीं चलेगा, हम गुजरात के चलो एक एक गाड़ी करके छोड़ रहे हैं. नहीं હવે એક એક ગાડી છોડવાનું કહી દીધું છે. તમે ત્યાં બધાને કહો, સુરતના સાંસદ